સાત પગલાં આકાશમાં. લેખક કુંદનિકા કાપડિયા. ચેપ્ટર 25. આપણે બધા સાથે રહીએ તો? એનાએ ફરી ભારપૂર્વક પૂછ્યું. મિત્રાએ ઉઠીને ચાંપ દબાવી દીવો કર્યો. અજવાળામાં એનાનીને વિનોદની નજર મળી. એનાને લાગ્યું કે કશો અવાજ થતો નથી, પણ એક દ્વાર ક્યાંક ઉઘડી રહ્યું છે. એ સાથે રહેવું તે આપણી અત્યારની આ ક્ષણોના વિસ્તાર જેવું હોય તો મજા આવે, ચોક્કસ મજા આવે. આલોપાએ કહ્યું. સાથે રહેવામાં હૂંફને બળ મળે. એનાએ કહ્યું. જો કોઈનું કોઈના પર વર્ચસ્વ ન હોય. મિત્રાએ કહ્યું. અને પ્રકૃતિનો ખોળો હોય, ચૂપચાપ એકલા બેસી શકવાનો અવકાશ હોય. વિનોદ બોલ્યો. અને દરેકને પોતાનો જુદો રૂમ હોય? જયાબહેને સહેજ સંકોચ પામતા પૂછ્યું. મને એકાએક જ ખ્યાલ આવ્યો કે 70 નજીક પહોંચવા આવેલી આ સ્ત્રીના હૃદયમાં પણ એક આકાંક્ષા હતી. કોને ખબર ગુજરાતના કયા નાના ગામની ધૂળિયા ગલીના સાંકડા મકાનના ખૂણેથી એમની યાત્રા શરૂ થઈ હશે. આ દીર્ઘ પ્રવાસમાં એમના કેટલા સપના સમયની પાપણેથી જરી ગયા હશે. પહેલાં ઘરની અનેક નિષેધોની વાડાવાળી છાયા, પછી પતિના ઘરની, પછી મૂંગા રહીને સહેલી સલામતી, તે પછી પુત્રની આશ્રિતતાના હેઠળ રંગ વગરનું અને પુત્રવધૂના સહારે એક અવ્યક્ત ભયથી જીવાયેલું અને હવે નવી સીમાઓમાં વિસ્તરેલું જીવન. તેમને પણ એક ઈચ્છા હતી. પોતાનો અલાયદો રૂમ હોય, એક મોટો રૂમ, પશ્ચિમની બારીમાંથી આવતો પવન અને બાહ્ય વિક્ષેપ વગરનો કોઈ શ્રદ્ધાના બિંદુમાં સમેટવા માટેનો સમય. મેં એમની સામે જોયું. માયાળુ ચહેરો અને બે ઊંડી આંખો, જેમાંથી આશાની ઝલક હજુ ઓસરી ન હતી. તેમને પણ કોઈના આશ્રય હેઠળ જીવવા કરતાં સ્વાધીનપણે જીવવાનું વધારે મન હતું. કોઈને કોઈના આશ્રિત થઈને જીવવું ગમતું નથી. એક વૃદ્ધ સ્ત્રી જેને પતિ નથી, પુત્ર નથી. હિન્દુ પ્રણાલિકા તો તેને મરણધર્મી કહીને માળા ગણવાથી વિશેષ કશું તેના માટે બાકી ન રાખે. પણ અમે જો ખરેખર સાથે રહી શકીએ તો આ સ્ત્રીને પણ ફરી લીલાછમ થવાની તક મળે. તે કંઈક આગવું પ્રદાન કરીને સાર્થકતા અનુભવી શકે. તે અમારા બધાની માં બની શકે. મારો જ વિચાર પ્રકટ કરતો હોય તેમ સ્વરૂપ ધીમેથી બોલ્યો. આ સાથે રહેવું તે એક કુટુંબના સાથે રહેવા જેવું હોઈ શકે, પણ આપણે વ્યાખ્યાઓને વિસ્તારવી જોઈએ. કુટુંબ એટલે માં, બાપ અને બાળકોનું ન્યુક્લિયર ફેમિલી. એ મર્યાદા ઓળંગીને એક બૃહત્તર કુટુંબની કલ્પના હું કરું છું. તેણે પણ જયાબહેન પર નજર માંડી. પણ એ આપણા સંયુક્ત કુટુંબ જેવું તો ન જ હોવું જોઈએ. આલોપા વચ્ચે જોરપૂર્વક બોલી ઉઠી. તેમાં બહુ સહેલાઈથી વડીલોનું અને પુરુષોનું વર્ચસ્વ સ્થપાઈ જાય છે અને ઘરના બીજા લોકોને, ખાસ કરીને સ્ત્રીઓને હંમેશા ભોગ આપવાનું પુણ્ય પરાણે કમાવવું પડે છે. આપણે પુરુષોને પણ હવે પૈસા કમાવા સાથે પુણ્ય કમાવાની તક આપવી જોઈએ. આલોપા વસંતની ગંધ જેવી સ્ત્રી હતી. ગતિ અને મીઠાશથી ભરેલી, સહેજે પકડમાં ન આવે તેવી. મિત્રા જેવી તે ઉગ્ર ન હતી. તે સાહસોના સ્વપ્નોથી ભરેલી હતી. નાનપણથી જ તે ટેકરીઓ ચડવા, નદીના ધૂનામાં ધુબકા મારવા જતી. મોટી થયે પર્વતારોહણ માટે જવા લાગી. એવરેસ્ટ પર પગ માંડવાની તેની આકાંક્ષા હતી. ઘરમાં તે નિર્બાધપણે પોતાના વિચારો વ્યક્ત કરતી. લગ્ન કે એવા પ્રસંગે સાદા કપડાં પહેરતી ને કોઈક વાર કઈ નિમિત્ત વિના કપડાં અલંકારોનો ઠઠારો કરતી. માં ટોકતી ત્યારે કહેતી, મારો શણગાર મારા શોખ માટે છે, લોકોને દેખાડવા માટે નહીં. બીજાઓને દેખાડવા માટે કંઈક કરવા માંડીએ ત્યારે દંભની શરૂઆત થાય છે. નદીને પહાડો સુંદર છે કારણ કે તે જેવા છે તેવા દેખાય છે અને ઋતુ સાથે લયમાં રહે છે. પરણવા માટે પણ તેના ખાસ વિચારો હતા. છોકરી શા માટે હંમેશા છોકરાને ઘેર જાય? 16માં લીધા લાડકડી, આંખ ભરી પીધા લાડકડી. એ પંક્તિઓનું શિક્ષક રસ દર્શન કરાવતા હતા ત્યારે તે તેમની સામે લગભગ ઝઘડી પડી હતી. શા માટે મૂળ માટી સમેત છોકરીઓને જુખેડીને બીજા કુટુંબ ક્યારામાં રોપવી જોઈએ? શા માટે હિપકાને હૈયામાં રૂંધી તેને પારકી કરી દેવી જોઈએ? પોતાના સંતાનને પારકું કરવાની આ નિર્મમતા દીકરી માટે જ કેમ? યુવાન હૃદયને એક સાથીના મિલનની, પોતાનું જીવન પોતે જીવવાની હોશ હોય તે બરોબર, પણ તેવી હોશ તો છોકરાને ન હોય. તો આ પારકા થવાનું, મા બાપની માયા તરછોડીને જવાનું,
છોકરીઓને ભાગે જ શા માટે? માં માંદી પડે, બાપને ઠીક ન હોય, ઘરમાં પ્રસંગ હોય, પર્વ કે મુશ્કેલી હોય, દીકરી પોતાની ઈચ્છાથી મા બાપ પાસે દોડી આવી ન શકે. હવે તે પારકી કહેવાય. તેણે હવે પતિના સગાને પોતાના કરીને રાખવાના અને પોતાના સગાને દૂર કરી મૂકવાના. પતિના બાને બા અને બાપુજીને બાપુજી કહેવાના. અને છોકરા માટે તો પારકાને પોતિકા કરવાનું આવતું નથી. ગૃહસ્થના જીવનમાં કન્યાની વિદાય જેવો કરુણ મંગલ પ્રસંગ બીજો એકેય નથી. તેમ તેણે વાંચેલું, પણ તેને એ અન્યાયનો પ્રસંગ લાગતો. તેને નાનપણથી જ બળવાનો ઝંડો ફરકાવેલો. છોકરી શા માટે સાસરે જાય, છોકરો કેમ નહીં? એવું તે કદી સાણ્યું છે? આલોપા વાંચતી ખૂબ કહે. હા, એવી પ્રથા ઘણી જગ્યાએ હતી. મધ્ય અને દક્ષિણ અમેરિકામાં, વેસ્ટ ઇન્ડિઝની કેરેબિયન જાતિઓમાં, પ્રાચીન મેક્સિકોમાં, બ્રાઝિલની તુપી જાતિઓમાં પુરુષ જ પરણીને સ્ત્રીને ઘેર જતો. હેડ ઓફ ધ ફેમિલી સ્ત્રી ગણાતી. હા, પણ આજે તો એવું ક્યાંય નથી ને. વિદેશોમાં બધે જ છોકરી કોઈ પરણીને સાસરે જતી નથી. બંને જણ પરણીને પોતાનું અલગ ઘર વસાવે છે. આલોપાની માં સાવ જૂનવાણી ન હતી. દીકરી સાથે છૂટથી ચર્ચા કરતી. તો પછી છોકરાઓના વૃદ્ધ મા બાપનું શું થાય? વાહ, તો છોકરીઓના વૃદ્ધ મા બાપનું શું થાય? એમને એમનો દીકરો ને વહુ સંભાળે. અચ્છા, અને જેમને દીકરો ન હોય તેને કોણ સંભાળે? માં વિચારમાં પડી. એમ તો કોઈને દીકરો હોય ને છતાં તે મા બાપની સંભાળ ન લે એવું બને જ છે ને. અને દીકરીએ મા બાપની સંભાળ છેક સુધી લીધી હોય એવું એ તમે નથી જોયું? મારી બહેનપણી નીલિમાની માં મૃત્યુ પામી હતી. પિતા અશક્ત હતા. નીલિમાની કમાઈ પર ઘર ચાલતું. તે પરણી ત્યારે તેણે કહ્યું કે હું મારી કમાણી મારા પિતાને આપીશ. એ કબૂલ હોય તો પરણીએ. પિતાએ સ્વીકાર્યું. તો બોલો, આ દીકરીમાં ને દીકરામાં કાંઈ ફરક ખરો? આલોપાએ કહ્યું, તમે સ્ત્રીઓ જ નકામું કહેતા હો છો કે દીકરી કમાઈને થોડી ખવડાવવાની છે, અને આ કારણે તમે દીકરાનું મહત્વ વધારે આંકો છો. વિધવામાંનો એકનો એક દીકરો મરણ પામે તો એ દુઃખની પરાકાષ્ઠા કહેવાય. વિધવામાંની એકની એક દીકરી પરણી ચાલી જાય તો નિરાશ થઈ કહેવાય. પછી છોકરી પારકી એટલે તેના પર સાસરિયાનો જ અધિકાર. પછી માં કે બાપ મરણાસન હોય તોય સાસરિયા રજા ન આપે તો છેલ્લી ઘડીએ એ મા બાપનું મુખ ન જોઈ શકે. માતૃપિતૃ દેવો ભવ તે છોકરાના જ. છોકરીના માતૃપિતૃ દુઃખી ભવ. આલોપાની માને યાદ આવી ગયું. તે પોતે જ પોતાના પિતાને છેલ્લી ઘડીએ મળી શકી ન હતી. આકસ્મિક અવસાન ન હતું. માંદગી લાંબી ચાલી હતી, પણ પતિને ઘેરથી જવાની રજા નહોતી મળી. આખી જિંદગી એનું શલ્ય ચાલ્યું હતું. અત્યારે યાદ કરતા હૃદય ભરાઈ આવ્યું. આલોપાના માથે હાથ મૂકી બોલી, હું છેલ્લી ઘડી ગણતી હોઉં ત્યારે તું તો મને મળવા આવીશ ને? આલોપા માને વળગી પડી. તારી ખૂબ ચાકરી કરીશ માં. દીકરાને બદલે દીકરીઓ જ જન્માવજો, એવા બધાને આશીર્વાદ આપે એટલી ચાકરી કરીશ. અને તેણે પર્વતારોહણની તાલીમ દરમિયાન મળી ગયેલા પ્રદીપ સાથે લગ્ન કર્યા ત્યારે કહેલું, હું તને તારા મા બાપ પાસેથી છીનવી લેવા નથી માંગતી, પણ તારા મા બાપ આપણા બંનેની સેવાના જેટલા અધિકારી તેટલા જ મારા મા બાપને પણ હું આપણા બંનેની સેવાના અધિકારી ગણું છું. સાદી સીધી ન્યાયની વાત હતી. મને મારા મા બાપની સેવા કરવાનો અધિકાર હોય તો આલોપાને એના મા બાપની સેવા કરવાનો અધિકાર હોય જ ને. પ્રદીપે વિચાર્યું અને આલોપાની વાત કબૂલ રાખી. પરણીશ, પણ સાસરે નહીં જાઉં એવી આલોપાની પ્રતિજ્ઞા પણ પાર પડી. કારણ કે પ્રદીપના માતા પિતા નાના શહેરમાં રહેતા હતા અને પ્રદીપે મુંબઈમાં કારખાનું નાખ્યું હતું. આલોપા કોલેજમાં લેક્ચરર તરીકે કામ કરતી હતી. કારખાનું સારું ચાલતું હતું. બંને આનંદમાં હતા. પણ લગ્ન પછી 3 વર્ષ સુધી આલોપાને બાળક થયું નહીં ત્યારે હવાનું ઉષ્ણતામાન બદલાયું. એકાએક આલોપાએ જાહેર કર્યું, મારે બાળક જોઈતું નથી. મારે જે રીતે પહાડો ખૂંદવાનું જીવન જીવવું છે તેમાં બાળકનું હોવું સુસંગત નથી. પ્રદીપના માં હાય હાય કરી ઉઠી, તું તે સ્ત્રી છો કે કોણ છો? સ્ત્રી થઈને માં બનવાની ઈચ્છા નથી? આલોપાએ ઠંડકથી કહ્યું, મને બાળકો ગમે છે, પણ મને મારું પોતાનું જ બાળક હોવું જોઈએ એવું કંઈ જરૂરી લાગતું નથી. બાળક વગર મને મારી જિંદગી અધૂરી અનુભવાતી નથી. માં બન્યા વગર તને માતૃત્વની ધન્યતાની ખબર નહીં પડે. આલોપાની માં પણ તેને કહેતી.
તમે હિમાલયના કોઈ ઊંચા શિખરની ટોચ પર બર્ફીલા પવનની ઝીંક ઝીલતા ચોમેર હિમધવલ અંતર વિસ્તાર પથરાયો હોય તેની વચ્ચે એકલા ઊભા રહ્યા છો? આલોપા પૂછતી. ના, કેમ? માએ વિસ્મિત થઈને કહ્યું. તો તમને એ અનુભૂતિની ધન્યતાની પણ ખબર નહીં પડે. દુનિયામાં પીક એક્સપિરિયન્સનો એક જ પ્રકાર નથી હોતો, પણ માને જીવનમાં હજારો પ્રકારની ધન્યતા હોઈ શકે એની ખબર ન હતી. સાસુને નહીં અને સસરાને પણ નહીં. સસરાએ પ્રદીપ પર દબાણ કરવા માંડ્યું. ઘરમાં બાળક જોઈએ. મેં તને કારખાનું કરવા 3 લાખ રૂપિયા આપ્યા છે, તેનો વારસ જોઈએ. આલોપાએ આ સાંભળ્યું ત્યારે તે ફૂદકારી ઉઠી. મારું જીવન હું મારી આકાંક્ષા ને મારી જરૂરિયાત પ્રમાણે જીવીશ, બીજાઓની અપેક્ષા પ્રમાણે નહીં. પ્રદીપ આલોપાને ચાહતો હતો, પણ તેના પર પિતાનું દબાણ વધતું ગયું. વારસ જોઈએ, નહીં તો મારા પૈસા પાછા આપ. પ્રદીપે આલોપાને કહેલું કે મને પણ જીવનની સફળતા માટે બાળક હોવું જ જોઈએ એવું લાગતું નથી, પણ પિતાના વધતા દબાણ હેઠળ તે ટકી ન શક્યો. આલોપાએ તો કહ્યું કે કારખાનું પાછું સોંપી દે, હું કમાઉં છું, આપણું નભી જશે, પછી તું કંઈક કામ શોધી કાઢજે. પણ એ વિકલ્પ તેણે સ્વીકાર્યો નહીં. તો શું તેને પણ ગુપ્તપણે એ ઈચ્છા હતી એક વારસ હોય તેની, પોતાનો વંશ ચાલુ રહે તેની? આલોપાને તો આ વંશ ચાલુ રાખવાની આખી વાત જ અર્થહીન લાગતી. અનંત પરિભ્રમણ કરી રહેલી વિશ્વની કોટી કોટી નિહારિકાઓની વચ્ચે એક ન ગણ્ય આકાશગંગાના ખૂણામાં પડેલા સૂર્યના એક ગ્રહ પર અબજો લોકોની વિશાળ વસ્તીમાં, જ્યાં કાળના મહાપ્રવાહમાં કરોડો વંશ જન્મીને નાશ પામી ગયા છે, ભલભલા રાજવંશ ધૂળમાં મળી ગયા છે, ત્યાં એક માણસ વંશ દ્વારા પોતાની અમરતા ઈચ્છે. એ કેવું તો મિથ્યા અભિમાન. આ વિશ્વમાં જીવનનું સાતત્ય તો કોઈને કોઈ રૂપે ચાલુ જ રહે છે, એમાં પોતાના અલગ સાતત્યની ઈચ્છા કરવી એ એક મીમ. અમરતા ઈચ્છવી તેનો શો અર્થ? આલોપાને હતું કે વિચારોની આ નવી સાહસ યાત્રામાં પ્રદીપ પોતાને સાથ આપશે, પણ પ્રદીપ પર દબાણ વધવા લાગ્યું અને છેવટે તેના પિતાએ તેને આલોપાને છોડી બીજા લગ્ન કરવા કહ્યું. આલોપા આભી બની ગઈ. બાળક ન હોવાને કારણે ફરી પરણવાનું તો 50 વર્ષ પહેલાં બનતું. આ જમાનામાં તારા પિતા એ માટે છૂટાછેડા લેવાનું કહે છે, અને તું, તારું શું કહેવું છે? હું તને ચાહું છું, પણ પ્રદીપ અસ્ફુટ સ્વરે બોલ્યો. પણ મારા પર તેમનું બહુ મોટું ઋણ છે. એમણે મારા પર વિશ્વાસ મૂકી મને લાખો રૂપિયા આપ્યા છે, અને એટલે તારું જીવન ડિક્ટેટ કરવાનો તેમને અધિકાર છે. એમને આલોપાને સખ્ત તિરસ્કાર આવ્યો. બાળકને જન્મ આપવાની ક્ષમતા હતી, પણ બાળક વગર હંમેશા સ્ત્રીનું જીવન અધૂરું બની રહે એ વાત સાચી નથી. એ તેને બતાવવું હતું, અને સાથે એ દ્વારા આખા સમાજમાં બાળક વગરની સ્ત્રી માટે જે અવમાનના છે તે ભૂંસી નાખવી હતી. એક પુરુષ સંન્યાસી થઈ ગૃહસ્થ ધર્મનો ઇનકાર કરી શકે તો એક સ્ત્રી માં થવાનો ઇનકાર કેમ ન કરી શકે? પણ પ્રદીપને કદાચ પૈસામાં વધુ રસ હતો. આલોપાએ સામે ચાલીને પ્રદીપને છૂટો કરી દીધો અને તે એકલી રહેવા લાગી, અને એ બાબતનો તેને લગારે રંજ ન હતો. કોલેજના કામ પછી તે ત્યજી દીધેલા નાનકડા બાળકોને સંભાળતી સંસ્થામાં પોતાનો સમય આપતી. અનુકૂળતા મળીએ હિમાલયના શિખરો ચડી આવતી. પછી પિતા મૃત્યુ પામ્યા અને માને કેન્સર થયું ત્યારે માંદગીના એ લાંબા મહિનાઓ તેણે એકલા પ્રેમ અને ધીરજથી માની સેવા કરી કે માને થયું પોતે બાળક છે અને દીકરી માં થઈને આવી છે. તેણે જે સંતોષથી છેવટની આંખ મીચી એ આલોપાને માટે એક અપૂર્વ ધન્યતાની ક્ષણ હતી. માં કંઈ એક જ રીતે બની શકાય તેવું થોડું છે, પણ ત્યાર પછી તેનામાં એકલતાની ઝીણી લાગણીઓ ઘૂંટાવા લાગી. મને પતિનો જ સાથ હોવો જોઈએ એવું નથી, પણ કોઈક સાથે હોય તો ગમે, તે કહેતી, અને એટલે જ એનાની વાત તેણે તરત ઊંચકી લીધી. આપણે એક મકાનમાં રહેતા સંયુક્ત કુટુંબની જેમ નહીં, પણ નજીક રહેતા મિત્રોની જેમ રહી શકીએ તો ખરેખર મજા આવે, તેણે કહ્યું. જ્યાં દરેક જણ સ્વતંત્ર હોય. મેં કહ્યું, પણ એકાકી ન હોય, સ્વરૂપે કહ્યું, ને તેણે ફરી જયાબહેન પર નજર માંડી. જ્યાં દરેકને પોતાનો જુદો ખંડ કે પોતાનું જુદું ઘર હોય, બધાને એકબીજાની હૂંફ મળી રહેતી હોય. કારણ કે તે સહેજ થોભ્યો. તેના મોં પર પ્રકાશ પથરાયો. સ્વતંત્રતાની ઈચ્છા
એક અદીમ ઈચ્છા છે અને પ્રેમની ઈચ્છા, પ્રેમ આપવાને પામવાની ઈચ્છા મનુષ્યના હોવાપણાના મૂળમાં છે. પણ પ્રેમ તો સમાનો વચ્ચે જ સંભવે. એનાએ કહ્યું, આપણે બધા જ ઓછી વધતી શક્તિઓ અને ઓછા વધતા ગુણોવાળા, થોડીક શક્યતાઓ અને થોડીક સુંદરતાઓવાળા, અધૂરા અને અજ્ઞાનથી ભરેલા છીએ. આપણે બધા જ અસમાન છીએ, પણ આપણે સમાન રસ્તાના સહપ્રવાસી બની શકીએ, સ્વરૂપે કહ્યું, અને જોડાજોડ ચાલી શકીએ. ગગનેન્દ્ર પહેલીવાર બોલ્યો. જોડાજોડ, આગળ પાછળ નહીં. આભા બોલી. અને અમારા નામનું શું? એકાએક એનાએ કહ્યું. એટલે નામનું વળી શું? વિનોદે નવાઈ પામીને પૂછ્યું. અમારા નામને તો તમે જોડે પણ નથી રાખતા, તમારામાં ડૂબાડી દો છો. વિનોદના મોં પર અસમજના ભાવ તરી આવ્યા. એના જ બોલી. લોકો અમને ત્યાં કાર્ડ મોકલતા ત્યારે લખતા, મિસ્ટર અને મિસિસ વિપુલ દલાલ. અહીં પણ ઘણા લોકો કહેતા હોય છે, શ્રી અને શ્રીમતી સુરેશ મહેતા, કે જે હોય તે. તો કેમ ભાઈ, વિપુલ દલાલ અને સુરેશ મહેતાના જ નામ છે, અમારું કોઈ નામ જ નથી? બોલતા બોલતા તેનો ચહેરો લાલ બની ગયો. વિનોદ ક્ષણભર એ લાલાશ જોઈ રહ્યો. તમે લોકો જન્મથી મરણ સુધી એક જ નામમાં રહો છો, એટલે તમને અમારા નામ લોભથી કરુણતા નહીં સમજાય. મિત્રા બોલી. અમારા નામ બિચારા કેવા મન ફાવે ત્યારે સજાવાય છે, મન ફાવે ત્યારે છોલાય છે, બદલાય છે, લુપ્ત કરી દેવાય છે. પરણ્યા પહેલાં કુમારી, પરણ્યા પછી મિસિસ અને શ્રીમતી, પરણ્યા પહેલાં પાછળ બાપનું નામ, પરણ્યા પછી પતિનું નામ, પરણ્યા પહેલાં બાપની અટક, પરણ્યા પછી પતિની અટક. આજે સ્વાતિ શાહ હોય તો રાતોરાત સ્વાતિ શેઠ બની જાય. કદાચ તે છૂટાછેડા લે તો ફરી સ્વાતિ શાહ બની જાય, અને ફરી પરણે તો વળી ત્રીજું જ નામ બને. આ તે કાંઈ રીત છે? તમારા લોકોનું તો જન્મે ત્યારથી એક જ નામ હોય છે, છેક સુધી તે જ રહે. અમારા નામોએ આમ વારંવાર અહીંથી ત્યાં ઠેલાવાનું. બોલતા બોલતા મિત્રાનો અવાજ ઊંચો થઈ ગયો. આપણો તો નામનો સંબંધ પણ પુરુષ સાથે, કપડાનો સંબંધ પણ પુરુષ સાથે, ને શોખ શણગારનો સંબંધ પણ પુરુષ સાથે. આ એના ચાંદલો કરે છે તે મુંબઈ જેવા શહેરમાં કોઈ ન બોલે, પણ નાના ગામમાં જાય તો લોકો તેને ફોલી જ ખાય. આલોપા બોલી. પુરુષો સાથે સંબંધાયા વગર પણ આપણા અસ્તિત્વની ઓળખ છે, આપણા જીવનનું મૂલ્ય છે. આપણે જો નવી રીતે નવી જગ્યાએ નવા કુટુંબમાં રહીએ તો એ વાત સ્વીકારવી જોઈએ. અને સૌભાગ્યવતી, મિત્રા બોલી. આ અખંડ સૌભાગ્ય પર તો મને બહુ ચીડ છે. સ્ત્રીને આશીર્વાદ આપે તો કહે, સૌભાગ્યવતી ભવ. અને સૌભાગ્ય તે માત્ર પતિ જ, ગમે તેવો નઠારો હોય તોય પતિ તે સૌભાગ્ય. એટલે કે આશીર્વાદ આપે તોય પતિ જીવતો રહે તેવા આશીર્વાદ. અને પતિને કહેશે, સંત જીવ શરદઃ. બંને વાતે દીર્ઘ આયુષ્ય તો પતિનું જ ઈચ્છવામાં આવે છે. પતિ જીવતો રહે એવી બધી સ્ત્રીઓની ઈચ્છા હોય તો પત્ની માટે એવી કોઈ કામના નહીં. પતિ પત્નીનું સૌભાગ્ય તો પત્ની પતિનું સૌભાગ્ય નહીં. એમને કેમ કોઈ કહેતું નથી કે પત્ની વગર દુઃખી થઈ જઈશ, તો અખંડ સૌભાગ્યવાન ભવ. પાછા સ્ત્રીઓની સેવા મૂર્તિને, આ મૂર્તિને તે મૂર્તિ કહીને પ્રશંસા તો વધુ કરે, પણ તે દીર્ઘાયુષી બને એવા આશીર્વાદ તો તેને કોઈ આપતું નથી. સારું સારું, હું આ અખંડ સૌભાગ્ય વિશેષણ પર ચોકડી મારવાની ભલામણ કરું છું. આભા મોટેથી બોલી ઉઠી. અને એટલે દરેક જણ પોતપોતાના નામે જ ઓળખાશે. આભા તે આભા ને ગગનેન્દ્ર તે ગગનેન્દ્ર. અત્યાર સુધી ચૂપ બેઠેલા અગ્નિવેશે પણ ઝુકાવ્યું. ઓ ગગનેન્દ્ર, સાંભળ સાંભળ, હું તારી અટક મારા નામ સાથે નહીં જોડું. આભા મસ્તીથી બોલી. તે તારું હૃદય મારા હૃદય સાથે જોડાયું છે ને, પછી નામ અટકને શું કરવા છે? ગગનેન્દ્રની આંખમાં સ્નેહ હતો, પણ એક પ્રશ્ન છે. વિનોદે કહ્યું, આભા અટક ન લગાડે તો તે ગગનેન્દ્રની પત્ની છે તે કેમ ખબર પડે? આવીને પાછી એ જ વાત. એના બોલી. એવી ખબર પાડવાની જરૂર જ શી છે? જેઓ જાણે છે તે જાણે છે. ગગનેન્દ્રના નામ પરથી તે આભાનો પતિ છે એવી ખબર પડે છે. નોબલ શાંતિ પુરસ્કાર જેમને થોડા વર્ષ પહેલાં મળેલો તે લોર્ડ નોએલ બેકરનું મૂળ નામ ફિલિપ જ્હોન બેકર હતું. તેમણે ઇરીન નોએલ સાથે લગ્ન કર્યા પછી પત્નીનું નોએલ નામ પોતાના નામમાં ઉમેરી ફિલિપ નોએલ બેકર નામ રાખ્યું. મેં કહ્યું, હિયર હિયર.
મિત્રાએ તાળી પાડી. આપણા નામ પણ તમે તમારા નામ સાથે ઉમેરી શકો અને એમાં નાનમ અનુભવવાની જરૂર નહીં, એનાએ કહ્યું. અને આપણા નામમાં માતાનો તો કોઈ ઉલ્લેખ જ આવતો નથી. માનું પ્રદાન તો બાળકના જીવનમાં સૌથી વધારે, છતાં તેનું તો ક્યાંય નામ જ નહીં. તે બધાને વ્યાજબી લાગે છે? આલોપાએ પૂછ્યું. મારા માટે મારા જીવનમાં મારી માનું બહુ જ મહત્વ છે, પણ મારે બીજો એક પ્રશ્ન છે. આભા માત્ર આભા જ નામ રાખે અને 2-3 આભાઓ હોય તો તેમને અલગ કેમ પાડવી? આભા એક જ છે, ગગનેન્દ્ર બોલ્યો, અને અજોડ છે. બધા હસ્યા. પશ્ચિમમાં બધાને 2 નામ હોય છે. જ્હોન ફિટ્ઝલાર કેનેડીના નામમાં ફિટ્ઝલાર પિતાનું નામ નથી, પણ જ્હોનનું બીજું નામ છે. બધાનું એવું હોય છે, સ્ત્રીઓનું પણ. મેં કહ્યું, મને જુદો ઉકેલ સૂઝે છે. આપણે નામની સાથે માતા અને પિતા બંનેના નામ જોડીએ તો? મારી માનું નામ એના છે ને પિતાનું નામ વિપુલ, તો હું મારું નામ એવી આભા રાખું તો? એથી બીજો ફાયદો એ કે જ્ઞાતિ સૂચક અટકો ચાલી જાય, તો પ્રથમ શ્રવણે જન્મતો ભેદભાવ પણ દૂર થઈ જાય. મિત્રાએ કહ્યું. બહુ સરસ, બહુ સરસ. બધાએ તાળીઓ પાડી. હવે આપણે નાની નાની ગલીઓમાં નીકળી કામના માર્ગ પર જઈશું? સ્વરૂપે હસતા હસતા પૂછ્યું. મિત્રા જરા નારાજ થઈ ગઈ. તમને આ બધી રમત લાગે છે? તેણે સ્વરૂપ તરફ ફરી સહેજ તીક્ષ્ણતાથી પૂછ્યું. તમે તમારા એટલે કે પુરુષોના વિરોધી નથી? અમે તમને બધાને ચાહીએ છીએ ને તમારો પ્રેમ ઈચ્છીએ છીએ, પણ અમને અમારું સ્થાન જોઈએ છે, અમારી ઓળખ જોઈએ છે. અમારા નામ સાથે, અમારા જીવન સાથે બહુ રમત કરવામાં આવી છે. સ્વરૂપે માથું ઝુકાવી દીધું. એ સંગોપાંગ એટલો સૌમ્ય હતો, તેની અંદર એટલી નીરવતા હતી કે કોઈના ઉગ્ર કંઠ સ્વરથી તેને તકલીફ પડતી હોય એમ લાગે. તે ક્યારેક ઊંચા અવાજે કે કોઈ બોલતું હોય ત્યારે વચ્ચે બોલતો નહીં. એકે એક જણની વાત ધ્યાનથી સાંભળતો. તેણે મૃદુ નજરે મિત્રા સામે જોયું. હું દરેકનો આદર કરું છું, તેણે સહેજ સંકોચભર્યા સ્વરે કહ્યું. સ્ત્રીઓ ને પુરુષોનો નહીં, સર્વ મનુષ્યનો, પશુ પંખીઓનો, જીવ અને જળ વસ્તુનો, જળનો ને વાદળનો. હું તમારી સાથે પૂરેપૂરો સંમત છું. દરેક મનુષ્ય પોતાના નામ અને પોતાના કામથી ઓળખાવો જોઈએ, પણ આ નામ ને રૂપ પણ એક જેલ છે. આપણે આપણા નામની જેલમાંથી છેવટે બહાર નીકળવાનું છે. તે આપણને યાદ રહે એટલું જ મારું કહેવું છે. તે ચૂપ થઈ ગયો. ખંડમાં શાંતિ છવાઈ ગઈ. ઘણીવાર પછી વિનોદે ધીમેથી કહ્યું. આપણે બધા શાને માટે સાથે રહેવા તૈયાર થયા છીએ?